गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल आज वडोदरा जिले के करजन पहुंचे, जहां उन्होंने कंडारी स्थित हिताची एनर्जी की पावर ट्रांसफार्मर फैक्ट्री का उद्घाटन किया। वडोदरा के करजन तालुका के कंडारी क्षेत्र में उपस्थित हिताची एनर्जी की पावर ट्रांसफार्मर फैक्ट्री का उद्घाटन मुख्यमंत्री भूपेंद्र पटेल के हाथों किया गया। कार्यक्रम को संबोधित करते हुए मुख्यमंत्री ने कहा कि आज दुनिया भर के उद्योगपति गुजरात में निवेश कर रहे हैं और राज्य ग्लोबल वे टू फ्यूचर के रूप में उभर रहा है। उन्होंने कहा कि जापान और जापानी कंपनियों ने भी वाइब्रेंट गुजरात के माध्यम से राज्य में अपने निवेश को बढ़ाया है। मुख्यमंत्री ने बताया कि हिताची और गुजरात का संबंध लगभग 60 सालों पुराना है और आज विश्व की बड़ी कंपनियों के लिए गुजरात दूसरा घर बन चुका है। मुख्यमंत्री ने विकसित भारत 2047 के संकल्प का उल्लेख करते हुए कहा कि हिताची एनर्जी जैसी परियोजनाएं आत्मनिर्भर ऊर्जा अर्थव्यवस्था को मजबूत करेगी और गुजरात इस दिशा में नेतृत्वकारी भूमिका निभाएगा। विश्वभરના દેશોના ઉદ્યોગ રોકાણકારો ગુજરાત ઇન્વેસ્ટ કરવા આવતા થયા છે। હવે તો ગુજરાત ગ્લોબલ વે ટુ ફ્યુચર બન્યું છે। જાપાન અને જાપાનીઝ કંપનીઓએ ગુજરાત સાથે પહેલી વાઇબ્રન્ટ સમિટથી જોડાયા છે અને આ સંબંધ વધુ ને વધુ ગાઢ થયા છે। હિટાચી અને ગુજરાતનો સંબંધ લગભગ 60 વર્ષ જૂનો છે। આ લાંબી ભાગીદારી પરસ્પર વિશ્વાસ અને વિકાસના સહિયારા વિઝનનું પ્રતિબિંબ છે। સ્કિલ વર્કફોર્સ, ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બેસ્ટ લો એન્ડ ઓર્ડર તથા ઇઝ ઓફ લિવિંગના કારણે જે કોઈ પણ ગુજરાતમાં આવે છે તે અહીંનું જ બની જાય છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પોલિસી ડ્રીવન ગવર્નન્સના કારણે વિશ્વની મોટી કંપનીઓ માટે ગુજરાત સેકન્ડ હોમ છે। ફોર્ચ્યુન 500 માંથી 100થી વધુ ગ્લોબલ કંપનીઝ ગુજરાતમાં કાર્યરત છે। આજના સમયમાં આર્થિક પ્રગતિનો મુખ્ય આધાર ઊર્જા સુરક્ષા અને ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને ઇલેક્ટ્રિક સરપ્લસ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત કર્યું છે। દેશમાં ગ્રીન એનર્જી ક્ષેત્રમાં લીડ સાથે નવીનીકરણ ઊર્જા ક્ષેત્રે ગુજરાત અગ્રીમ રાજ્ય છે। કચ્છના ખાવડામાં 37 ગીગાવોટનો રિન્યુએબલ હાઇબ્રિડ પાર્ક આકાર લઈ રહ્યો છે, જે પૂર્ણ થતા ગુજરાત દેશનું એનર્જી કેપિટલ બનશે। ગુજરાતે વડાપ્રધાનશ્રીના વિઝનને અનુસરીને ગ્રીન ગ્રોથની સાથે સાથે એનર્જી ઇન્સ્ટોલેશન, ઇનોવેશન અને મેન્ટેનન્સ દ્વારા ગ્રીન જોબ્સને પણ પ્રોત્સાહન આપ્યું છે। રિન્યુએબલ એનર્જી પોલિસી, ગ્રીન હાઇડ્રોજન પોલિસી જેવી નીતિઓ રાજ્ય સરકારનું ગ્રીન ફ્યુચર માટેનું કમિટમેન્ટ છે। નવીનીકરણીય ઊર્જા, ગ્રીન ક્લીન એનર્જીના લક્ષ્યને પાર પાડવામાં મજબૂત ટ્રાન્સમિશન સિસ્ટમની માંગ પણ વધી છે। ટ્રાન્સફોર્મર આ માટે એક મહત્વપૂર્ણ ભાગ છે। હિટાચી એનર્જી દ્વારા લાર્જ પાવર ટ્રાન્સફોર્મર ગ્રીનફિલ્ડ ફેસિલિટી આવનાર દિવસોમાં આ સપ્લાય ચેનમાં અગત્યની ભૂમિકા ભજવશે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047નો સંકલ્પ આપ્યો છે। આ સંકલ્પ સાકાર કરવામાં હિટાચીના આ પ્લાન્ટ દ્વારા આત્મનિર્ભર ઉર્જા ઇકોનોમીથી ગુજરાત લીડ લેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું।